ડભોઈ તાલુકાના 120 ગામના ખેડૂતોને કમોસમી વરસાદની સહાય પેટે 52 કરોડથી વધુની કરાઈ ચૂકવણી। ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય વિતરણની પ્રક્રિયા વેગવંતી બની છે। ડભોઈ ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે અને ખેડૂતોની અરજીઓના આધારે કરોડો રૂપિયાની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી રહી છે। સહાય વિતરણના મહત્વના આંકડાની વાત કરીએ તો કુલ 19,876 ફોર્મ ભરાયા, જેમાંથી 17,605 સહાય મેળવનાર ખેડૂતોને કુલ 52 કરોડ 8,78,342 જેટલી રકમ ચૂકવવામાં આવી। હજુ પણ 2,262 ખેડૂતોને સહાય ચૂકવવાની બાકી છે। ડભોઈ તાલુકા ખેતીવાડી અધિકારી મહેશભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર બાકી રહેલા ખેડૂતોના નાણાં ટેકનિકલ કારણોસર અટક્યા છે, જેના મુખ્ય કારણો ડીબીટી સમસ્યા, બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક ન હોવું, અધૂરા પુરાવા, જરૂરી સોગંદનામા કે અન્ય દસ્તાવેજો રજૂ ન કરવા, કેવાયસી પ્રક્રિયા, બેંક ખાતામાં માહિતી અધૂરી હોવાનું જાણવા મળેલ છે। ખેતીવાડી અધિકારીએ બાકી રહેલા તમામ ખેડૂતોને અપીલ કરી છે કે પોતાના ગામ સેવકનો તાત્કાલિક સંપર્ક કરે, બાકી રહેલા દસ્તાવેજો, સોગંદનામું અને બેંક વિગતો સત્વરે જમા કરાવે, પોતાના બેંક ખાતામાં આધાર લિંક કરાવે, જેથી સહાયની રકમ સીધી જમા થઈ શકે, ગામ સેવકને પૂરતા પુરાવા આપી દેવા, જેથી વહેલી તકે બાકીના ખેડૂતોને પણ સહાયની રકમ મળી શકે। ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ખેતી પાકોમાં જે નુકસાન થયેલું તે બાબત ધ્યાને લઈ સરકારશ્રીએ તારીખ 14 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી કેઆરપીનું પોર્ટલ ઓપન રાખેલ, જેમાં ડભોઈ તાલુકાની અંદર કુલ 19,867 અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હતી, જે પૈકી આજની તારીખ સુધીમાં 17,605 ખેડૂતોનું ચૂકવણું એટલે કે 52 કરોડ ને 8 લાખ રૂપિયાનું ચૂકવણું આપણે પૂર્ણ કરેલ છે। બાકી વધેલા 2,262 ખેડૂતોનું ચૂકવણાની પ્રક્રિયા હાલ ચાલુ છે। હવે ખેડૂત મિત્રોને એક જ અંક ધ્યાન દોરવાની મારી નમ્ર વિનંતી છે કે જેનું પણ પેમેન્ટ બાકી હોય એ ડીબીટીના કારણે અથવા તો બેંક બેઝ પેમેન્ટ થવાનું છે, એટલે આધાર અપડેશનના કારણે થોડુંક ડિલે થયું હશે તો તાત્કાલિક તમારા સેજાના ગ્રામસેવકનો સંપર્ક કરો અને એમને સાચી બેંકની વિગતો પૂરી પાડો, જેથી આપણે આ પેમેન્ટની પ્રોસેસ સમયસર પૂર્ણ કરી શકીએ। ધન્યવાદ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।